હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં શોર્ટ સર્કિટ થયું, ધુમાડા નીકળ્યા ને ડાયરેક્ટ ટાઈમે બધી સ્વિચો બંધ કરી નાખી. જો ભૂકા નીકળી ગયા ને, અને વળી બધા લાઇટ ને પંખા ને બધું કર્યું છે બંધ. વાસણમાં કરવી તે હેરાન થઈ ગયા છે. થઈ ભાઈ આ પેકિંગ થઈ ગયું પેક, એટલે અસલ પહોંચીએ. ચલો. સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. તમને જોઈને ખ્યાલ આવી ગયો છે કે માસી શું બતાવવા માંગે છે. આજે આપણે ઢોકળા અને આઢો બે વસ્તુ એક જ ખીરામાંથી આપણે બનાવીશું. સવારે મેં ચણાની દાળ અને ચોખા પલાળ્યા હતા, અંદર થોડી મેથીની દાણા નાખ્યા હતા, ગરમ પાણીમાં 2-4 કલાક પલાળી અને મિક્સરમાં ક્રશ કરી લીધા. ખીરું મસ્ત ખાટું, ખાલી લીંબુના ફૂલ નાખ્યા હતા. અને મેં દૂધી નાખી, ધાણા નાખ્યા છે, લસણ ને લીલા મરચાં નાખીશું. અને 2 પરી જેવું મેં તેલ મૂકી અને રઈ તતરાઈ અને એમાં થોડી હિંગ નાખી દીધી છે. એ પણ આપણે નાખીશું. તમારે કાચું તેલ નાખવું તો નાખી શકો. બાકી રઈનો વઘાર ખૂબ જ સરસ લાગે છે. થોડુંક એના અંદર કોપરાની છીણ નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, થોડીક હળદર. બસ સરસ બધું આપણે મિક્સ કરી અને 2 થાળી જેટલું આપણે કાઢી લઈશું. એટલામાં જ આપણે ખાવાનો સોડા નાખીશું. જેમ જેમ થાળી ઉતારતા જઈશું તેમ તેમ આપણે સોડા નાખતા જઈશું. આમાં ચપટી આપણે સોડા નાખીશું અને સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. મિક્સ કરી અને આ થાળીઓમાં આપણે નાખી દઈશું. એની સાથે એક ચટણી આપણે બનાવીશું. બધું નાખી દીધું. ધાણા નાખ્યા, પુદીનો નાખ્યો, દાળિયા નાખ્યા, લીલું મરચું, ખાંડ, લીંબુ અને જીરું અને મીઠું, બસ એટલું નાખીએ અને આપણે મિક્સરમાં એમને પહેલાં ક્રશ કરી લઈએ, પછી થોડુંક પાણી નાખીએ. પ્લેટ આપણા મસ્ત ફૂલીને ઢોકળા મસ્ત પોચા થઈ ગયા છે. બીજી 2 થાળી મૂકી દઈએ અને આ થાળીનો આપણે બનાવીશું આંડવો. આપણે થોડી કસૂરી મેથી નાખીશું, સિંગદાણા અને થોડુંક મરચું ઓછું છે તો લીલું મરચું અડધું નાખ્યું. બસ આ બધું સરસ આપણે મિક્સ કરીને સેજ ખાવાનો સોડા નાખી અને આંડવા માટે આપણે 2 પરી જેવું તેલ મૂક્યું છે. રઈ નાખી છે. રઈ તતરે એટલે આપણે વઘારીએ. રઈ આપણી તતરી ગઈ છે. થોડાક એના પર તલ નાખીશું. ગેસ થોડો ધીરો કરીશું. અહીંયા આવજો જલ્દી. બધું ખીરું આપણે નાખી દઈશું. ઉપરથી થોડા તલ નાખી દઈશું. સીજવા દઈએ, પછી આપણે એને પલટાવીએ. બંધ. આ ચમ ગોડી થઈ છે રહી હે એ બૂમ બૂમ કરે. હા લે આ બેગ પકડ. ચાલ જોજો બેગ જોડે ડાન્સ કરે. જુઓ ગોડી ગોડી. લે ધનુ આમ આવ, આ બોટલ પકડો. ઓય રામ. હા બેટા બોલ, શું કહેતો તું? સાયકલ આવડી ગઈ. હા તે હવે શું કરવાનું છે? હે ને આવડી ગઈ ને? બસ હવે નવી લાવવાની ને? એવી લાવવાની? લે બેટા પકડજે. એવી લાવવાની ને તારે? એ તો બર્થડે આવે ને અમે પ્લાનિંગ કરીને રાખેલું હોય તો એને વળી નવી સાયકલ અપાવીએ. કારણ કે કેટલી 4 પૈડા વાળી આવે છે, જેટલી ચલાવવા જેટલી હતી એને વળી ચલાવી. હવે નવી સાયકલનો વારો આવશે પણ આ બર્થડેમાં આપીએ, કાં તો બર્થડે પહેલાં આપીએ. એ વળી શું કરે? અને તે માટે શું મંગાવ્યું તું આજે બેટો? એ થાંભલાથી દૂર રહે, થાંભલાથી દૂર રહે. ફોન કરીને ફરમાઈશ હવે કોટન કેન્ડી લેતા. કોટન કેન્ડી તું મોટલ આવ્યો. ચલો ભાઈ 9 વાગ્યા છે. સ્પેશિયલ વળી કાફેમાં ગયો હતો. તારું છે તો અત્યારે જમવા દે એટલે હા આજે રોજના નહીં હોય ને
અમદાવાદથી નીકળતા લગભગ 6-7 ફોન આવી ગયા. કેટલે રહ્યા શું વાત છે? આ તો આંધવાની કેક બની છે, આંધવો કેક અને ઢોકળા. બાકી સબ્જી બધા જમી લીધું, હું એકલો બાકી રહ્યો. ચમચી મને છે ને આંધવામાં સૌથી વધારે જે પસંદ આવે એ ઉપરનું પડ. એક નંબર, મોજ આવી જાય. કેમ? લે તને પકડું. હા લે આવતો રે. ચાલ આ બાજુ લાવ. તો ધનવી કહે છે કે મારે સાયકલ શીખવી છે. હવે આને ના કીધે પાડવી મારે તો. ચાલ આવતી રહે. હા ભલે. હવે એને ચલાવી જો, ચલાવવા દે ને. લે ચલાય. ચાલ તો ડેરિંગ જો, ખાલી ડેરિંગ જો. આવડે છે ધનવી. સાયકલ આવડે ને ધનુ? હા ચાલ બેસાડું. લે ચાલો ભાઈ. અત્યારે પપ્પા માટે કોટન લેગો જરા નાઇટી કઈ ગઈ અને ટી-શર્ટ એ લઈને આલી છે. કાલે ચેક કરે ધનુ. બોડી છે તો બોડી જો બતાવો. પકડો લે આને, પકડો. હા પકડો અને પકડો. શું? જા દરવાજો ખોલ. જો ધેગડી મોરના જેમ નાચો. બધાને હેપી બર્થડે કહી દે. અલે બાપા આવ ગોડી છે. પાડો અને કાલે સવારે શું થયું? તો ભમ થઈ ગયું ને, લાઈટો જતી રહેતી ને. લાઈટનો જે વાયરિંગ ફોલ્ટ હતો, માણસ આવ્યો, રિપેરિંગ કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું. ક્યાં થયું હતું ને? ધનીને ખબર ક્યાં પ્રોબ્લેમ થઈ હતી. બોલો બધું સમજાવું હતું. શું થયું તમને? આમાં હે કોને કર્યું તું? કાકાએ કર્યું તું ને? કાકાએ બગાડી દીધું તું ને? હે ને? કમ્પ્લીટ વિહારનું કામ પૂરું તો કરી નાખ્યું છે. હવે કોઈ તકલીફ નહીં આવે. એકચ્યુઅલીમાં શું હતું, નાના મોટા વાયર ભેગા થયા હતા ને, કોઈ સેલોટેપ મારી હતી એટલે એમાં ભડકો બળેલો, થોડુંક આગ પણ લાગી હતી. સારું હતું કે ભાઈ વધારે કોઈ નુકસાન થયું નથી. નાના પતી કેટલા 150 રૂપિયા પતી ગયા. અને પાછી પેલી એક આગળ જે મેન સ્વિચ કરીને બરાબર છે, એને કોઈ પ્રોબ્લેમ નથી થઈ. બરાબર, પ્રોબ્લેમ ખાલી વાયરિંગમાં જ હતું. અને વાયરિંગ પરથી યાદ આવ્યું, રાજકોટમાં એક મહિલા રોડ પર જતી હતી, પાણી કંઈક ભરાયેલું હશે અને જે ઇલેક્ટ્રિક થાંભલો ખરો ને એમાં કરંટ આવ્યો, બચારી પડી ગઈ. આપણા દેશમાં કાનૂન કેવો છે, આવું કંઈક થાય ને તેનો રિસ્પોન્સિબિલિટી કોની આપણા દેશમાં કાંઈ નક્કી નથી. ગવર્મેન્ટની અંદર કોઈની રિસ્પોન્સિબિલિટી કોઈ ફિક્સ જ નથી. કોઈ તો રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ ને કે ભાઈ આ વસ્તુ વ્યક્તિ છોકરી મરી છે, એનો રિસ્પોન્સિબિલિટી કોણ? કોઈ નહીં. આમને આમ મૃત્યુ બધા થયા પછી માસી કટકા દાબેલી બનાવો. આ કટકા વરસાદ આવવા દો પછી કટકા દાબેલી બનાવીએ. વરસાદ પડતો નથી એ તો ગરમ ખાવાની કેવી મજા આવે. કટકા દાબેલી એ વાડકો ભરેલો હોય, થોડા ભીના થયેલા હોય અને વાડકો ભરીને તમે ધાબામાં જતા હોય, હા હા હા, મસ્ત ઠંડો પવન આવતો હોય અને ગરમા ગરમ ખાવાની કેવી મોજ આવે. એકચ્યુઅલી એને કચ્છી દાબેલી જ કહેવાય, સોરી કટકા દાબેલી જ કહેવાય. આપણે જે પેલા કટકા કરીને ટોસ્ટ જેવો ખવડીએ ને એ. અમારા મહેસાણામાં નહોતું મળતું, પછી એક ભાઈએ શરૂઆત કરી હતી કટકા દાબેલીની. બરાબર, આ મમ્મી શું કરે છે, ટોસ્ટ નાખે છે. પણ એકચ્યુઅલમાં અમુક લોકો શું કરે છે, એ જે બ્રેડ આવે ને
એ બ્રેડને તળી દે છે, તળીને પછી ખાવામાં આવતું હોય. મજા આવે. હવે યાદ કરાવી સર, ખાવું પડશે. હવે મેવાણા મારો બંધ થઈ ગયો, કટકા દાબેલી કોઈ નહીં મળતી. દરવીને ગરવી વરના શુભ કમનાઓ ઓકે ગૌરવ ગૌરવ સર વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ વાસણ ખૂબ શુભ સરસ ખેતની લિસ્ટ બનાવી ખરેખર ખૂબ સારું છે. મારે બંને બેબી શાળામાંથી ત્યારે આવું જ રોટલી શાક ફરજિયાત હતું. માસી પાસે બેસીને રૂનીભાઈને માસી સમજાવવાનું કે પહેલાં આગળ જે તમે જે કીધું હું વાંચી લઈશ. આ બોલવાનું ઇલાબેન તમાલપત્ર સડેલું કાનાવાળું હતું ન વપરાય. આ વખતે તમાલપત્ર બધા કાનાવાળા જ આવેલા છે, તો કોને એટલે વાપરું ને કોને સડેલું? સડેલું ના આવે, પણ અમુક એવા કાના પડી ગયેલા આવે, એને અચ્છા. સડી ગયેલું ના કહેવાય. મેં એટલા માટે કોમેન્ટ લીધી મેં તો કાનું તો વળી ઓફિસ લોકો બી જગ્યા વસ્તુ થઈ શકે, પણ સડેલું ક્યાંથી નીકળ્યું? આપણા તમાલપત્ર આ વખતે બધા કાનાવાળા, તો એને સડેલું ના કહેવાય, કાનાવાળા જ છે. ગાયત્રીબેન લખી રહ્યા છે કે મારી દીકરીને સ્કૂલમાં પણ આવું જ હતું. નાના સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે બપોરે સ્કૂલની હતી એટલે વાંધો ના આવતો. એક દી કઠોળ, એક દી રોટલી, પછી બપોરે સ્કૂલ હોય ને તેને તમે બધું કરી શકો, બાકી સવારની સ્કૂલમાં 6-6:30 વાગે તો ગાડી આવી જાય, તો આપણે કેટલા વાગે ઉઠીને એના માટે કરીએ? સવારમાં સિટીમાં બેસો તો બધા જાગી જાય. હવે જરી ખાવું કેટલું, છોકરું ખાય તો ખાય, કાં તો પાછું આવે. એવું ફરજિયાત નહીં કે ખાઈ જ જશે આપણે લઈ ગયા એટલે થોડું હરખું મોટું હોય ને આપણે આપ્યું હોય ને તો આપણે એના પાછળ મહેનત કરીએ, પણ એને એટલું બધું કદી એટલું ખાધેલું જ ના હોય. અને રવિવારે છે ગુરુ પૂર્ણિમા, બરાબર? તો શનિવારે આ લોકો આજે શનિવારે એમને કોઈ સ્કૂલમાં ફંક્શન રાખ્યું તો ગુરુ પૂર્ણિમા સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રવિવાર છે એટલે તો શનિવારે જ રાખવું પડે. તો આ લોકોને બધી પ્રિપેરેશન કંઈક કરાવવાની છે. હવે સ્કૂલોવાળા અમુક હોમવર્ક છોકરાઓને નથી આપતા, બરાબર? પેરેન્ટ્સને આપે, વાલીઓને આપે છે. ચાલના ભેગા કરવાના, પેપર લેવાનું, થાપ મારવાની, ઘર બનાવવાના. સિવાય હોમવર્ક આપણને આપે છે કે છોકરાને આપે એ જ ખબર ના પડે. બધું પચરંગી બધું કામકાજ કરાવે સ્કૂલોવાળા તો. માસી અમે બનાવી આપીએ છીએ અમારો સન અને ડોટરને હેલ્ધી ટિફિન બોક્સમાં. એ બી સવારે 5 વાગે ઉઠીને. હા ધન્ય છો. છોકરા થોડા મોટા હોય ખાઈ લેતા હોય તો વાંધો ના આવે કે ચલો એના માટે કરીએ. આ ભાવે સવારમાં કોલેજ જતો તો એના માટે 5 વાગે ઉઠીને કમ્પલસરી હું બનાવીને આપતી હતી. એ 6 વાગે નીકળી જતો હતો કે ખાવાનો છે, અને આ છોકરા ના ખાઈ શકે, એના માટે આ બધું નકામ કહેવાય. હા સર ભાઈ, જેને 5 વાગે ઉઠવાનો કંટાળો આવશે એવું બોલ છે કે કંટાળો આવે. હવે ક્યાં હજુ કેટલું બધું ઉઠું ને. હમણાં કાલે મેં ફ્રૂટનો વાળો છે, બરાબર? તો રુચિતા વળી એમના માર્કેટ ગઈ તો થોડા ફ્રૂટ લઈને આવી છે. હવે એમાં એવું થયું છે કે અડધું ફ્રૂટ પૂરું થઈ ગયું છે. તેની બેની નજર ગઈ, આ ખાવું પૂરું. હવે એને કાપીને તમે આલો તો શ્યામ પડી જશે. એટલે થઈ ગયું છે ફ્રૂટ પૂરું. બપોરે કાલે બિચારો કેળા લઈને જવાનો, એમાં જો સવારે ઉઠીને જો કેળું ના જોઈ જાય તો સારું, કઈ એ જતું રહેવાનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે રાધે.